બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરદારપુરાના ગ્રામજનો દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા વાવ મામલતદાર હમીરભાઈ વાઘેલાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જેમાં વાવ મામલતદાર કચેરીએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરદારપુરા ગામમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે અને તે પાણીનો નિકાલ કરવા ગ્રામજનોની માંગ છે। સર્વે નંબર 38 પડતર જમીન તળાવના ભાગમાં પાણીનો નિકાલ કરવાનું કહેવા જતાં રાજપૂત ભૂરાભાઈ એમ તેમજ રામાભાઈ એમ રાજપૂત વાદ વિવાદ ઊભો કરે છે, જેથી સત્વરે રજૂઆત અંગે યોગ્ય પગલાં ભરી પાણીનો નિકાલ કરવાની માંગ કરી હતી। અમે ગ્રામજનો સરદારપુરા અમારા સરપંચ સાહેબ સાથે મામલતદાર કચેરીમાં હાજર થઈ આવેદનપત્ર આપ્યું, જે અમારા ગામે પાણીનો નિકાલ કરવા વર્ષોથી ઘણો ઘર્ષણ ચાલે તો એનો નિકાલ કરવા સાહેબને અરજી આપી અને હવે તાલુકા પંચાયતમાં અરજી આપવા અમે સરપંચ સાથે ગ્રામજનો ત્યાં નીકળવા તૈયાર છીએ। ખરેખર શું પ્રશ્ન છે? ખરેખરો પ્રશ્ન વાવ તળાવનો પાણીનો પ્રશ્ન છે કે આગળ બંધપાળો બાંધે છે ભાઈ, અને બંધપાળો ખોલાવા દો તો વાદ વિવાદ ઊભો કરે છે, એટલે એના માટે અમે સાહેબને આવી અને અરજી કરી અને અરજી આપી છે। કોણ છે એ વ્યક્તિ? અને વ્યક્તિમાં રજપૂત મનસિંહભાઈ ભુરાજી ભુરાજીભાઈ મનસિંહભાઈ અને રામાભાઈ મનસિંહભાઈ, રહેવાસી ગોલગાંવ વતની। સરપંચ શું છે રજૂઆત તમે કરી મામલતદારને? આજે વાવ મામલતદાર ખાતે સરદારપુરા વરસાદ પહેલાં જે પાણીની સમસ્યા છે કે ગામની અંદર પાણી એકઠું થાય છે તે નિકાલ માટે આજે વાવ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી જેમ બને તેમ જલ્દી આ સમસ્યાનું સમાધાન થાય એવી વિનંતી કરવામાં આવી।